हेलो। हेलो। हाँ जी, कौन? मनसुख भाई राठौड़ बोलो? हाँ जी। हाँ, હું નિશાબેન પંકજભાઈ રાઠોડ બોલું છું. નિશાબેન? હા. ક્યાં ગામથી? આ મને છે ને છોકરા બાબતથી મેં તમને ફોન કર્યો. આપણે અત્યારે ક્યાં ગામથી બોલો? કુંડલાથી. તમારા યુટ્યુબમાં બધું આવે છે ને? માનણ કુંડલા કે સાવરકુંડલા? સાવરકુંડલા. ઓકે. નિશાબેન આખું નામ શું કીધું? નિશાબેન પંકજભાઈ રાઠોડ. બોલો. અને આ યુટ્યુબમાં મેં તમારું જોયું. એટલે એમાં તમારો નંબર હતો. હા. તમે કીધું લાવો હું ફોન કરું મદદ માટે, છોકરા માટે થઈને. તમારો દીકરો? હા. શું હતું? હા, એમાં એવું હતું કે મેં છે ને મૈત્રી કરાર કરેલા છે. કોની હારે? કિશોરભાઈ દાફડા કરીને છે, વાઘાવાડી દલિત છે, વાઘાવાડી ગામ છે ત્યાં. તમે કઈ સમાજના દીકરી છો? દીકરી હું દરબારની છું, પણ લુવાર અત્યારે હું લુવાર છું. લુવારમાં ગયા હતા પંકજભાઈ રાઠોડ. પેલા આની પેલા? હા. ઈ ક્યાં ગામ? મને બધું બહુ હતું. ઈ ક્યાં ગામના? ઈ નિરોણા ગામના, કચ્છમાં આવ્યું, નખત્રાણા તાલુકામાં. હા. ત્યાં લગ્ન કર્યા હતા કે? હે? ત્યાં લગ્ન કર્યા હતા કે શું કર્યું હતું? હા, ત્યાં મેં છે ને એટલે હું તમને એટલે જ મેં તમને ફોન કર્યો છે કે હું તમને શરૂઆતથી જ વાત કરી દઉં. 2018માં અમારા બેના મારા અને પંકજભાઈ રાઠોડ કરીને નખત્રાણા તાલુકામાં નિરોણા ગામ છે એની સાથે કર્યા હતા. હા, અને હું પરમારની દીકરી છું અને ત્યાં લુવાર છે, લુવારમાં મેં કર્યા હતા. તમે દરબારમાંથી છો? હા. ક્યાં દરબાર છો? ક્ષત્રિય દરબાર. ઠીક છે. આપણું તમારું માવતરનું ગામ કયું છે? ભાવનગર. ઓકે. એટલે હમણાં તો હું છે ને અહીંયા કેવા સાવરકુંડલામાં રહું છું. હા. અને 6-7 મહિના જેવું થઈ ગયું. હા. અને મારો છોકરો લઈ ગયા ને એને 6 મહિના જેવું થઈ ગયું. તમારા છોકરાનું નામ શું છે? દીવમભાઈ પંકજભાઈ રાઠોડ. દીવમ? દીવમ, હા, દીવમ. હા. 7મા વર્ષમાં બેઠો છે, નાનો જ છે. અને એ લઈ ગયા. વાઘાવાડી ગામ છે ને, ધારી તાલુકામાં છે, ત્યાંથી લઈ ગયા. નિરોણાથી આવ્યા હતા ગાડી લઈને. પ્રાઇવેટ કે પોલીસ આવ્યા હતા? નહોતું કે કાંઈ હતું નહીં. ધમકી મને આપી તો એક હિતેશ કાનાડી કરીને હતો, એની સાથે એક બીજા પણ હતા અને પંકજ રાઠોડ. પંકજ રાઠોડ તમારો હસબન્ડ થાય? હા હા, એ હસબન્ડ થાય. ધમકી દઈને મને લઈ ગયા. તમારે આપવો જ પડશે એ કે. ઓકે. પોલીસ આવી ત્યારે કે એ ખાલી ખાનગીમાં જ આવ્યા હતા? હે? પોલીસ હતા અરે કે ખાનગીમાં આવ્યા હતા કોઈ બીજા અજાણ્યા માણસો? કાંઈ હતું નહીં. એની આગળ નકર સર્ચ વોરંટ હોવું જોઈએ ને, એ નહોતું. પોતાની પર્સનલ ગાડી હતી. નકર ગાડી લઈને આવે પોલીસની ગાડી હોવી જોઈએ. કાંઈ નહીં. એની તો તમે ફરિયાદ કેમ ન આપી? અરે, ફરિયાદમાં એવું હતું કે અમે બી ગયા હતા. મને એટલે મારી સાથે મૈત્રી કરાર કર્યા કે નહીં? એની સાથે મેં મૈત્રી કરાર કર્યા ને કિશોરભાઈ દાસલા સાથે. એટલે અને પાછા મારા પપ્પાને એમ કે ઈ દલિત છે. એટલે પછી એમાં દલિતમાં એને કાંઈ લેવા દેવા નથી. એમાં દલિતની છોકરીઓ દરબારોમાં છે, દરબારોની દીકરી એકાબીજાને મનમેળ હોય તો કરી શકે છે ને. તે દલિત હોય તો શું થઈ ગયું? તો માણસ તો છે ને. અને નાત જાત જોઈને તો કઈ પ્રેમ થતા નથી ને કોઈને. સાચી વાત છે. નાત જાત જોઈને કોઈને પ્રેમ થતા નથી કે આ ભાઈ કેવું છે. તમારે પછી ઈવડાઈ જે નખત્રાણા વાળા હારે એમાં એની હારે કેમ બગડી ગયું હતું? એની હારે એમાં એવું હતું કે હકીકતમાં કહું ને તો એ પીતો હતો અને એને શું વિચાર ચોથા નંબરની ડાયરી હતી એની. 2 ડાયરી હતી. પેલા 2 ની વહુ હતી રીના કરીને દીપન કરીને, એની 2 છોકરીઓ થઈ. 2 છોકરીઓને એ લઈને વહી ગઈ. અને આ પંકજ રાઠોડ જે છે ને એને છોકરી દઈ પણ દીધી અને પછી લેવા પણ નથી ગયા. મારે હતો તો આવીને લઈ ગયા. ઓકે બાબુ તમે બીજી ની? હા. અને મારા પપ્પાએ એને બધા મદદ કરી એને કે ઈ હલકી જાતમાં ગઈ છે એટલે કે છોકરો એની પાસે ન જ રહેવા દે એમ. હા.
જયારે છોકરો પેદા કરવાનો હતો ત્યારે શું મારા પપ્પા આગળ ગયા થાય? હા. અને અત્યારે પછી એમ કે ના તું ભાવનગર વાળા આગળ જા, ભાવનગર વાળા આવે તો તમને દઈ એમ. એટલે કોઈ હાથ પકડતું નથી. એમાં બેન એવું છે કે આ બધી જાતિ વર્ણ વ્યવસ્થા થોડુંક છે. કદાચ દલિત ની દીકરી લઈને ગયા હોય તો એ રાજી થાય, પણ આપણી દીકરી જો કદાચ દરબારમાં જાય તો આપણને દુઃખ થાય. એવું બધું છે અત્યારે આ મેટર છે ને એવી છે. હું તો માનતી જ નથી જ્ઞાતિ જાતિ, હું કાંઈ માનતી નથી. બીજા કોઈ જાતની દીકરીઓને પોતાના પરિવારમાં લાવ કેવી ગમે છે. તો ભલે ને પોતાની દીકરી બીજા ઓલામાં શું ન જાય. મને કાંઈ જ્ઞાતિ જાતિથી મને કાંઈ ફરક પડતો નથી. દાફડા છે, દલિત જ છે, મને કાંઈ ફરક પડતો નથી. કાંઈ વાંધો નહીં, તમે તમારી રીતે રહ્યો બરાબર. હા, મને છોકરો જોઈએ છે એટલે મેં તમને ફોન કર્યો. મેં આ યુટ્યુબમાં જોયું હતું બધું તમારું. મહિલા એવું છે કે તમારે છે ને એમાં પોલીસમાં ફરિયાદ આપવી પડશે કે આ છોકરો લઈ ગયા ને ત્યારે તમારે એની જાણ કરવી જોઈએ. પછી સગીર વયનો છોકરાની ઉંમર કેવડી છે? 6 પૂરા થઈને 7મા વર્ષમાં બેઠો છે હજી હમણાં. હા, તો પછી એને છે ને તમે પોલીસમાં અરજી આપો, અને નહીતર પછી છે ને આપણે નામદાર કોર્ટમાં તમારે એને દાદ માંગવી પડશે, કેમ કે સગીર બાળક છે ને એ. અરે છોકરા માટે તો હું બધું કરવા તૈયાર છું. હા, તો આપી દેશે. જે તે સમયે જયારે લેવા આવ્યા ત્યારે તમે પોલીસને જાણ કરી હોત કે પછી 100 નંબરમાં કે 112માં ફોન કર્યો હોત ને કે ભાઈ આ કોણ છે અને શું કામ લેવા આવ્યા છે. હા, તો ત્યારે થઈ જાત. પણ તમે બાળક જવા દીધો ને એ જ ખોટું થયું. છે પણ હવે તો હું છે ને એને છોકરા માટે તો ગમે તે કરીશ. છોકરા માટે તો હું મને કહેશે ને તો હું ત્યાં પોલીસ સ્ટેશનમાં મરવા તૈયાર છું. કાંઈ વાંધો નહીં, તો તમે ત્યાં મળવામાં આપણે કયું ગામ, કયા ગામથી છોકરો લઈ ગયા હતા? ધારી તાલુકામાં વાઘાવાડી ગામ. હા, તો પછી ધારી પોલીસ સ્ટેશનમાં તમારે ફરિયાદ આપવી પડે. ધારી પોલીસ સ્ટેશનમાં? હા, આ છોકરાને લઈ ગયા પછી તો ત્યાં તરત જ પોલીસ એને ફોન કરશે. હા, અને ત્યાં બોલાવશે. પછી જો તમારા બાળકને સાચવતા નહીં હોય અને પોલીસ ત્યાં બોલાવે, છોકરો કે મારે વી આવવું છે તો તમને આપી શકે, નહીતર તમારે કોર્ટમાં જવું પડે. પણ જો અહીંયાથી લઈ ગયા ને એને કેટલા 5-6 મહિના તો થઈ ગયું. હવે અત્યારે તો એનો જેવાયો થઈ ગયો હોય, કેમ કે ફોનમાં વાત કરવા દેતા નથી વિડીયો કોલ કરવા દેતા. એમાં છે ને જો કદાચ બાળક ન આપે ને તો તમારે નામદાર કોર્ટની અંદર હેબિયસ કેપર્સ દાખલ કરવી પડે. હા, કેમ કે બાળક સગીર બાળકનો કબજો મેળવવા માટે નામદાર કોર્ટ સિવાય બીજા પાસે પછી ના થઈ શકે. હા, એક વખત તો મેં છે ને દવા પીવાની કોશિશ કરી. મેં દવા પી જાવ, હવે તો દવા મેં પીધી, બોલો. અને હવે જો કઈ ન થાય ને તો પોલીસ સ્ટેશનમાં જ દવા પી જવીશ મારે. પોલીસ સ્ટેશનમાં દવા પીવાની જરૂર નથી, કેમ કે કાયદામાં જે જોગવાઈ હોય ઈ થઈ શકે. કેમ કે પોલીસમાં જેટલો પાવર છે, જેટલી સત્તા છે, ઈ લોકો કરી શકે. પછી ત્યાં દવા પી જાવ તો એમાં તો હું કઈ જ તમે ધંધા ચડી જાવ. કેમ કે દવા પીવા ઈ તમે ત્યાં જયારે છોકરો લેવા આવ્યા ત્યારે તમારે પોલીસને જાણ કરવી જોઈએ. ઈ ટાઈમે અમે છે ને બી ગયા હતા. એટલે બી ગયા પછી કે થોડા 2-4 મહિના સુધી આપણે બી જઈ તો 1-2 દી વકીલની સલાહ લેવી જોઈએ. વકીલની સલાહ લઈને પછી ત્યારે ફરિયાદ આપવી જોઈએ. નિરોણામાં જે કાનાડી કરીને હતું કે નહીં, હિતેશ કાનાડી કરીને હતો, જે આવ્યો હતો ને, એને શું કીધું મને કે તમને ગમે તેમ કરો, બરાબર, તમારે થાય કરી લો. છોકરો તો અમે લઈ જાશું, પણ જો તમને એવું લાગશે તો એ કે અમે તમને વાત કરાવશું. પછી મેં એને ફોન કર્યો તો મને છોકરા એવું કીધું કે મમ્મી મને અહીંયા ગમતું નથી, તો ઓલા અંકલને કે મને મૂકી જાય. તો મેં હિતેશ કાનાડીને ફોન કર્યો, પાછો નિરોણા પોલીસ સ્ટેશનમાં ફોન કર્યો. તેને ચોખ્ખી ના પાડી દીધી, તમારે થઈ કરી લ્યો. કે અમે કોઈના ઠેકા લેવા દેતા નથી, કે અમે બધાનું કરી હતી કે અમારું ક્યારે કર્યું. કાંઈ વાંધો નહીં. હવે એમાં એવું છે કે આ કાયદાની મેટર એવી છે કે અહીંયા ધારી પોલીસ સ્ટેશનમાં એક અરજી આપો. ધારી પોલીસ સ્ટેશન? હા, અરજી આપો. એમાં બાળકનો મુલાકાત કરાવવા માટે છે. એટલે એ બાળકને ત્યાં બોલાવશે. પોલીસ પાસે જેટલો પાવર છે, જેટલી સત્તા છે, એટલું એ કામ કરી શકે. હા, પણ તમે કહો મને કબજો અપાવી દો તો ઈ સત્તા પોલીસની નથી. હા, ઈ કોર્ટમાં જવું પડે તમારે. કોર્ટમાં ને? હા, કેમ કે ઓલું તમને કોઈ ગેરમાર્ગે દોરે, ખોટું કાયદાનું અર્થઘટન થાય અને તમે ખોટા એકાબીજાનો સંઘર્ષમાં આવો. સંઘર્ષમાં એટલે ખોટો વિવાદ ઉભો થાય.
હા, એટલે ઈ છે ને બાળકનો કબજો અપાવવો ઈ પોલીસની હાથની વાત નથી, પણ પોલીસ તમને એકાબીજાને ફોન ઉપર અને એને સીધા બોલાવી શકશે, એકાબીજાને મેળવી શકશે, ઈ બધું કરાવી શકે. હા હા હા, જો બાળક ત્યાં નહીં રહેવા માંગતું હોય તો પોલીસ ઈ બધું કરાવી શકે. હમ. હા તો તારી એટલે પોલીસ સ્ટેશનમાં અરજી કરવાની? હા, એમાં તમે તમારું બાળકને જે અપહરણ કરી ગયા હોય કે લઈ ગયા હોય ઈ બાળક ત્યાં નથી રહેતું એના માટે થઈને ઈ તમને મુલાકાત એકાબીજાની કરાવી શકશે, અને પોલીસ સ્ટેશનમાંથી ફોન પણ તમારા દીકરા વાત પણ કરાવશે. હા, આમાં કેટલા ટાઈમથી થઈ? લગભગ 2-3 મહિના થઈ ગયા, વાત જ નથી કરાવી. હા હા હા, થોડું માં વગરનું રે, લઈને વયા ગયા. કાંઈ વાંધો નહીં. તો તમારો બાળક અત્યારે વાત થતી નથી? ના, નથી થતી વાત. ઓકે. અત્યારે આ ઓલો જે તમારો પેલો ઘરવાળો હતો એને ત્યાંથી કેમ તમારે નો મેળવ્યું? ઈ દારૂ ને બધું પીતો અને માવડિયો હતો. ઈ જે માં કે એમ જ કરે. અને એને 2 બાયડી હતી, ઈ છોકરી લઈને વહી ગઈ. ત્રીજી જે કરીને લઈ આવ્યા ને ઈ તો મને ખબર જ નહોતી. ચોથી હું હતી. અંધારામાં મને રાખી બધાએ. અને હું એની જ્ઞાતિની નહોતી એટલે ઈ મને બહુ ગણતા પણ નહોતા. અને દારૂ પીવે ને બોલ કરે ને એવું બધું માનસિક ટોર્ચર દેતા હતા બધો. એટલે પછી હું ત્યાં ન રહી. કાંઈ વાંધો નહીં. હવે જ્યાં રહ્યો છો ત્યાં શાંતિથી રહેજો, કે જેથી કરીને તમારા પાછો આવી રીતે એકબીજાનો કંકાસ ન થાય. ના, આ તો મને સાથ, આ પૂરેપૂરો મને સાથ આપે છે. હા, કિશોરભાઈ દાફડા છે ને ઈ. ઓકે. એ કાંઈ વાંધો નહીં, એમાં એ કાંઈ નથી. પણ જે ભાઈ બેન અમે એવું કહી કે જે ઘર છે એ પછી વર ને ઘર ને એમાં તમે ફેરવા કરશો ને એવું કરવા કરશો તો એમાં તમારી ઘટે. એક ઘર ને એક વર, વાત થાય પૂરી. હા. હા, કેમ કે અત્યારે છે ને અમે તો જો અમે આ લવ મેરેજ ને પ્રોત્સાહન આપતા જ નથી બેન. અમારી પાસે છે ને અમે ચોખ્ખું બોલવા વાળા માણસ કે ભાઈ જે છે ઈ આ થોડાક દિવસ રાખે ને પછી થોડાક દી પછી નો રાખે ને. આવી ઘણી દીકરીઓ અટાણે હાઈડાઈટ થાય છે. હા, થોડાક દી પ્રેમ કરે પછી પાણી પૂર્યું ખાય, મજા કરે ને પછી બાંધે, પછી એક છોકરું થઈ જાય, પછી દેશા ખરાબ. ના, આવો તો કોઈને કઈ શોખ તો થાય નહીં કે ઘણી વડે કરે, બરાબર. આ તો માનસિક ટોર્ચર, દારૂ પીવે, એની લીધે જ મને જવું પડ્યું. અને પાછળ હું ચોથા નંબરની બાયડી એની વહુ હતી. પેલા 2 હતી એની છોકરીઓ થઈ, એ છોકરીઓ લઈને એક હતી, ત્રીજા આ કર્યું ને એ તો મને ખબર જ નહોતી. અંધારામાં જ રાખી મને. તમે ક્યાં દરબાર કહેવાવ? અમે એમ ક્ષત્રિય દરબાર, ક્ષત્રિયમાં આવી એમ. મતલબ તમારું આખું નામ શું છે? પરમાર નિશાબા કનકસિંહ, ભાવનગર. ઓકે. હા, પરમાર. હા, મારા પપ્પાને ઈ ભાવનગર. ઓકે. કાંઈ વાંધો નહીં બેન, અમે બને એટલો અમે તમને એમાં સપોર્ટ કરશું. એના નંબર ચાલુ છે કઈ? હા, લગભગ હું તો ફોન કરું છું તો એના ફોન બંધ જ આવે છે. કાંઈ વાંધો નહીં, એકાદી ટ્રાય કરી જોજો. આ તમે જે વાત કરી એ આપણે સોશિયલ મીડિયામાં તમે ઓડિયો વાયરલ કરવા માંગો છો? હા, કરી નાખો, વાંધો નથી. હું જે કહું છું એ સાચી જ વાત કરું છું. ખોટી તો આમાં છે નહીં કે બીક લાગે. ભલે. પણ આ તો અમારે એવું છે કે આ સોશિયલ મીડિયામાં મૂકવા માટે થઈને તમારી મંજૂરી હોય તો મુકાય, નકર અમારે આમાં કાંઈ આ લપન છપનમાં પડાય નહીં. હા. ના, આ તો યુટ્યુબ ચેનલમાં મેં તમારું જોયું, એમાં નંબર હતો એટલે મને એમ થયું કે લાવો કોઈ મદદ તો કરતું નથી એટલે. આમાં શું હોય ખબર છે કે આ બધી વસ્તુ છે ને એક પોતાનો નિર્ણય લીધેલો હોય. આ કોઈ છે ને એ જે લવ મેરેજ છે, એકાબીજા મૈત્રી કરાર છે, એકાબીજાના પ્રેમ છે, ઈ કોઈના ઓલાથી નથી. ઈ આપણો અંગત નિર્ણય લીધેલો હોય એટલે ઈ તમારે કાયદા થકી અને એના થકી કરવું પડે. બાકી એમાં કોઈ તમને કોઈ સમાજને આગેવાનો મદદ કરે, કોઈ ટેકો કરે, ઈ ના થઈ શકે. હા, કેમ કે ઈ આપણો પોતાનો નિર્ણય લીધો, એ પોતાને જ ભોગવવાનું હોય. આપણે બીમાર પડી ગયા હોય, નાખી દો, વાંધો નથી. હા, આપણે બીમાર પડી તો દવા કોને પીવાની હોય? દવા તો આપણે. ઈ બધી એની પરેજી કોને રાખવાની હોય? પોતે જ રાખવી પડે. હા, એટલે આ બધી વસ્તુ જે આપણા હાથે જે આપણે ઊભું કરીને એની બધી જવાબદારી આપણી પોતાની હોય. એમાં કોઈ સમાજ કે કોઈ કાર્યકરો આના જવાબદાર હોતા નથી. એટલે જે કાંઈ નિર્ણય લ્યો એ તમારો પોતાનો હોય. કેમ કે એમાં કોઈ કાર્યકરો આગેવાનો આમાં ક્યાંય પડે નહીં. આ તો તમારા બાળકના હિસાબે તમારી હારે વાત કરી, નહીંતર અમારે આમાં પડવાનું ન હોય. શું કામ કે એ બધી વસ્તુ છે એ પોતાનો નિર્ણય લીધેલો હોય. એટલે એમાં નામદાર કોર્ટ છે, પોલીસ છે, એની અંદર તમારે બધી કાર્યવાહી કરવાની હોય. હા, કાંઈ વાંધો નહીં. મને બેન તમારો ફોટો મોકલજો, બાળકનો ફોટો મોકલજો. અને તમારો જે જૂનો ઘરવાળો છે એમના ફોટા મોકલજો, જે આ બાળક લઈ જાય.
હા હા વાંધો નહીં મોકલી દઈશું. હો હા 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 એટલે એ મને મોકલજો એટલે એ અમે ચડાવી દઈશું. અને આપણે તારી તાલુકાનું કયું ગામ કીધું? વાઘાવાડી. વાઘાવાડી. ઓકે હાલો મને આમાં વોટ્સઅપમાં તમારા ફોટા મોકલો અને ગામ ને ઠામ ને એવું લખીને મોકલો અને આ યુટ્યુબમાં અત્યારે અમે વાયરલ કરીશું હો. હા હા બરાબર વાંધો નહીં કરી ભલે નાખો. ભલે ભલે. લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો.